મહાત્મા યશોદાસજી કીધું છે, હે સામળિયા ગિરધારી, હે શ્યામ સુંદર, જગત આખાનું સાંભળે તો મારું શું કરવાનું સાંભળે. ન દે સાધ ક્યું નાથ દી સાદ લિયા જો સંત, ન દે સાધ ક્યું નાથ દી અને સાદ લિયા જો સંત. આપે ને નામ હુલાવતા પછી ધેનું કાન ધરંત, ગાનું નામ ગંગા હોય કે ગંગા એટલે ગા હમું જોવે, જમના હોય કે જમના એટલે ગા હમું જોવે, ગોમતી હોય કે ગોમતી ગા ધોડીને આવે. ગા માતાજી છે, 33 કોટી દેવતાઓનો વાસ છે અને ધોડીને આવે, હામું જોવે. જાડી ચામડીની જાડી બુદ્ધિની આ ભેહું એને એમ કંઈક બાપ ભગર એટલે એ તરત પાછું ફરીને જોવે. બાપ કુંઢી તો એ તરત પાછું ફરીને જોવે. આ દાખલો આપી અને યશોદાજી મહાત્મા કહે છે કે હે કાળિયા ઠાકર, આવા ઢોરને હાથ નાખીને એ અમારા હામું જોતા હોય તો તને હાથ નાખીને તો અમારા હામું ન જોયું થોડું બને, પણ અમારા પોકારમાં કંઈક ફેરી છે, અમારા વાદમાં કંઈક ફેરી, અમારી આરાધનામાં કંઈક ફેરી છે. એટલે કે ઢોર જોવે ને તું ન જો. આ બધાને ખબર છે, સુદામો દ્વારિકા આવ્યો ને કૃષ્ણ દોડ્યા હતા હામાં તેડવા. સુદામો આવ્યો એટલે કૃષ્ણ દોડ્યા. કૃષ્ણ ચરિત્ર આવશે જ્યારે ભગવતીની ક્યારે કૃષ્ણની ઉપાસના કરી, ક્યારે રૂક્ષ્મણીની ઉપાસના કરી, ક્યાં ક્યાં શક્તિની જરૂર પડી, શક્તિ ક્યારે ક્યારે પ્રગટ થઈ, એ નંદભાઈ પાસે બધી કથાઓમાં આવશે ત્યારે વળી થોડીક વધારે લેવું. પણ કૃષ્ણ સુદામાને મળવા ધોડ્યા, એમાં તેડી લીધો. શું કરવા? કૃષ્ણને ખબર હતી કે સુદામો અજાતિ બ્રાહ્મણ છે, આ કંઈ માગવાનો નથી, એટલે હામાં દોડ્યા હતા. ને આપણે જઈએ ને એટલે હામો દોડતો નથી. શું કરવા? એને ખબર છે કે આ ઘીરેથી આવે છે ને લિસ્ટ લઈને જ આવે, આખું ફરફરિયું લઈને આવે. આ દે આ દે આ દે આ દે. હું વ્યાસપીઠમાં તેથી મારા જીવનનો એક અનુભવ આપને કહું છું. મારા સાથી મિત્રો તો જાણતા હોય, પણ બાબરિયાવાડની ધરતી ઉપર હું પહેલી વખત આવ્યો છું. ક્યાંક ક્યાંક પ્રોગ્રામ દેવાય બહુ ઓછો આવ્યો. અહીંયા કંઈક નાગબાપાનું મંદિર છે, સરસાપુર કેવું કે નામ, તો કંઈક ગામનું નામ ભૂલી ગયું. ત્યાં એક વખત પ્રતાપ મામાએ મને તેડાવેલો ને આવેલો, એક બે કંઈક યાદ, પણ બહુ ઓછો આવ્યો. પણ અહીંયા આવ્યા પછી મને 2-3 વાતો મળી. હજી મને એમ છે ઘણી બધી વાતો મળશે. બાબરિયાવાડની ધરતીની ઘણી વાતો દટાયેલી પડી છે. જેમાં ભગવતી સોનલની કૃપા ઉતરી, કાતર દરબાર સાહેબ ઉપર સમય આવશે ત્યારે વાત કરીશ. એવી જ મને કાલે મળવા આવ્યા ભાઈઓ 2 સુંદર મજાની વાત કરી. થોડું લેખિત આવે વ્યવસ્થિત રીતે હું આપની સમક્ષ કથા દરમિયાન રજૂ કરી. પણ મને એમાં 3-4 વાતો ઉપરથી એમ થયું કે હું થોડોક મોડો પીડ્યો, વહેલો આ ધરતીમાંથી આંટો માર્યો હોય તો એક આખું પુસ્તક થાય એટલી વાતો કદાચ આ ધરતીમાં દટાયેલી પડી છે. હજી મેઘાણીને નહીં મળી હોય એટલી વાતો આ બાબરિયાવાડની ધરતીમાં દટાયેલી પડી છે. અને કરશું, મા ભગવતી શક્તિ દેહ બહાર લાવશું, સ્ટેજ ઉપર લાવશું, ટીવી ઉપર પહોંચાડશું. કારણ આવતી પેઢીને ખબર પડે કે અમારી શું તાકાત છે, અમારી શું ઉર્જા છે, અમારી શું સંસ્કૃતિ છે. આજે જે પ્રવાહ વહે છે મીડિયાના માધ્યમથી, ઘણું બધું ભોહાઈ જાય, ઘણું બધું દટાઈ જાય. એ પહેલાં બધું જો આવતી પેઢીની સામે મુકાઈ જાય ને તો એનાથી એને ઉર્જા મળે, એનાથી એક પાવર મળે. કારણ કે વિચાર બહુ ટૂંકા થઈ ગયા. કાળ ગજબ રમત રમે છે. હમણાં 2 બનાવ એવા વાંચવા મળ્યા. એક બહુ નાની ઉંમર, એક જુવાન ઉંમર, રિવોલ્વરથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. 2 બનાવ હમણાં જોવા દેડા. દુઃખ થાય. કેટલો બધો મગજનો સ્પેસ ઘટી ગયો. આપણા ગલઢાવે અનેક પ્રકારના દુઃખના પહાડ જોયા હતા, છતાં એને કોઈ દી આપઘાતનો વિચાર નહોતો આવ્યો. કોઈ દી આપઘાતના વિચાર નહોતા આવ્યા. એટલું સહન કર્યું. અટાણે માણસના મગજના સ્પેસ ઘટી ગયા, સહન શક્તિ ઘટી ગઈ.
તો આ સહન શક્તિની તાકાત આવે એ માટે આવી વાતોને યુવાનો સુધી પહોંચાડવાની જરૂરિયાત છે કે એનામાં એક આત્મબળ જાગૃત થાય, એક આત્મબળની તાકાત જાગૃત થાય. એક નાનકડી વાત કરી દઉં. ગંગાને કાંઠે એક જુવાન આત્મહત્યા કરવા ગયો હતો. મેં સાંભળેલી આ વાત છે. એક સંત બેઠા હતા. સંત ઓળખી ગયા કે આ જુવાન કંઈક બીજી રીતે આવ્યો છે, આનો વિચાર કંઈક જુદો છે. બોલાવ્યો, એ ભાઈ અહીંયા આવતો. પાસે ગયો, બેટા તો ઘુમરા મારસ, તારા મનમાં કંઈક ઘૂમે છે, ચિત્તમાં કંઈક મમડો ચડ્યા છે, બોલ તારો વિચાર શું છે? સત્ય કે મારાથી થતી મદદ કરીશ. એટલે એ યુવાન એમ કીધું, મહારાજ તમારી વાત બહુ સાચી છે, હું છુપાવવાનો હતો પણ હવે તમારી સમક્ષ નહીં છુપાવું. હું ગંગામાં પડી અને આપઘાત કરવાનો વિચાર કરું છું. કેમ? બહુ ભણ્યું, બહુ ભણ્યો, મેં મારી આંખું ફોડી નાખ્યું, એટલો ભણ્યો, રાત દિવસ ગયા વિના ભણ્યો. મહાત્માજી મને ક્યાંય નોકરી ન મળી, નિરાશ થઈ ગયો, હું ભાંગી ગયો, જીવન હવે કઠણ લઈ ગયું. ખડખડ ખડખડ દાંત કાઢી અને મહાત્માજી કે તારો જન્મ જ નોકરી માટે નથી થયો, તારું સર્જન જ કુદરતે નોકરી માટે નથી કર્યું, તારું સર્જન કુદરતે એક અલૌકિક કામ માટે કર્યું છે. માટે આત્મહત્યાના વિચાર છોડી દે. તે જ્યાં અભ્યાસ અટકાયો છે ત્યાંથી અભ્યાસ શરૂ કર. તારે નોકરી કરવાની જ નથી, તારો જન્મ નોકરી માટે છે જ નહીં. એમ? હા, જા બેટા, ટૂંકું મન રાખમાં, નોકરી માથે જીવ રાખમાં, બસ તું તારું કર્તવ્ય કરે. એવું બળ આપી દીધું સાધુએ. એ જુવાન ગયો પાછો દક્ષિણ ભારતમાં, પોતાનો અભ્યાસ અટકો તો ત્યાંથી શરૂ કર્યો. ભણ્યો, ખૂબ ભણ્યો, ખૂબ ભણ્યો. એટલું જ નહીં, આપણને આશ્ચર્ય લાગશે કે એ જુવાન એક દિવસ આ દેશનો રાષ્ટ્રપતિ બન્યો. અબ્દુલ કલામ ભારતનો વૈજ્ઞાનિક બન્યો, રાષ્ટ્રપતિ બન્યો આ દેશનો. ભણવું એટલે નોકરી જ મળે એવી જરૂરી નથી. નકરી માણસ આ હિંમત હારી ગયો હતો. તો આવું બળ આપનારું કોક હોય તો આપણું યુવા ધન બચી જાય. કે બાપા હિંમત ન હરાય, ધંધો છે, ઘાટી આવે, લાભે થાય. આપણા બાપ દાદાએ બહુ સહન કર્યું, છતાં કોઈ દી આવા નબળા વિચાર નહોતા કર્યા. માતાઓ બહેનોને પણ વિનંતી, બાપા સુખ દુઃખ લાભ હાનિ તો બહુ આવે, પણ આવો તો વિચાર કોઈ દી કરવો નહીં. અને જ્યારે તમને એમ લાગે કે ઓહો હો 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 મને તો બહુ દુઃખ આવ્યું, ત્યારે રામાયણ ખોલીને વાંચી લેજો. જાનકીથી વધારે નહીં હોય, દ્રૌપદીનીથી દુઃખ પીડ્યા એથી વધારે નહીં હોય. આ બે ગ્રંથો બળ આપી દે, તાકાત આપી દે. બાબરિયાવાડની ધરતીમાં પ્રથમ વખત આવ્યો છું, એટલે મારા જીવનનો એક અનુભવ કહી પછી કથામાં આગળ જાઉં છું. મારા ગરીબાઈના સમયમાં, બહુ ગરીબાઈ હતી, દ્વારકા ગયો. વેદના હોય ને, ગરીબાઈ હોય ને એ વેદના હોય, અને વેદનામાંથી જે નીકળે ને એ કંઈક અલગ જ નીકળે. દ્વારકાધીશને સામે ઊભા રહી થોડાક દુઆ કીધા, ત્યારે આટલી ગીર્દી ન થતી. આ હું આથી 30 વર્ષ પહેલાની વાત કરું, સરસ રીતે દર્શન થઈ શકતા. દ્વારકાનાથના સામે ઊભા રહી અને દુઆ મેં કીધેલા. એ દુઆ જે પ્રખ્યાત થયા છે, ખૂબ બધા કલાકારો ગાય છે. એ વખતે મેં દુઓ કીધો તો માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે બધો વ્યવહાર મારો સાચવી લેજે સાંભળા. માધવ નથી માગતો હું કરોડ રૂપિયા કીર્તાર. બાપ કરોડ રૂપિયા નથી જોતા, પણ વખતે બધો વ્યવહાર મારો સાચવી લેજે સાંભળા. મારી બેનું દીકરીઓ, આણા પરિયાણા, મામેરા, હેતુ, મિત્ર, ભાઈ, સંબંધી, મારે જ્યાં વ્યવહારમાં જઈને ઊભું રહેવું પડે ત્યાં હું ઊભો રહું, અને મારે જે કંઈ દેવું તિલતી કરવી પડે એ કરી શકું. એટલું તો મને આમાં દઈ દે, એટલું તો મને આમાં દઈ દે. હું મારા વ્યવહાર સાચવી શકું. મારે ગાડીઓ નથી જોતી, બંગલા નથી જોતા, મારો વ્યવહાર સાચવી દઈ દે. અને હું તમારી સામે બેઠો છું, વ્યાસપીઠમાંથી અસત્ય નહીં બોલવું. અને કાળિયા ઠાકરે વ્યવહાર હાંચ્યો. મને જીવનમાં ક્યારેય એવી ખબર ન પડવા દીધી
કે આ ખાલી છે. બધા વ્યવહાર હાથવતો ગયો. મારી બેનું, એના લગ્ન, મારા લગ્ન, વ્યવહાર, આણા પરિયાણા, મામેરા, સ્ટેજ દીધું, ગાડી દીધી, બંગલો દીધો, પુત્ર પરિવાર દીધા. એમ કરતા 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 ભગવતી અહીં સુધી બેહાડ્યો. આટલું બધું મળ્યા પછી દ્વારિકાધીશને જઈને પાછું હમણાં મેં એક વખત કીધું તો 4 વર્ષ થયા, 4-5 વર્ષ થયા. 4-5 વર્ષ પછી પાછું જઈને મેં કીધું તો 2 દુવા બોલાય છે, પણ બેની વતારે અંતર 25 વર્ષનું છે. 2 દુવા બોલાય ફેરા, પણ 2 દુવાની વતારે અંતર 25 વર્ષનું છે. માધવ નથી માગતો 30 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા કીધો તો એ પછી હમણાં હું એને જઈને કહી આવ્યો તે દીધું ઘણું, મેં લીધું ઘણું, પાછું કીધું ઘણું કાન. તું દેતો ગયો, હું લેતો ગયો, અને પાછો કહેતો ગયો હજી દે, હજી દે, હજી દે, હજી દે. તે દીધું ઘણું, મેં લીધું ઘણું, પાછું કીધું ઘણું કાન. પણ ભૈલપ વાળા ભગવાન હવે થોડોક સંતોષ દેને સાંભળ્યા. તે દીધું ઘણું, મેં લીધું ઘણું, પાછું કીધું. હે બાપ, આનો કોઈ અંત નથી. હવે મને સંતોષ દે, કારણ કે મને કાશ્મીર બાપાએ કીધું તું, અમારે જુનાગઢ આમકો કાશ્મીર બાપાએ ઘણા વર્ષો પહેલા કીધું તું, દીકરા ધ્યાન રાખજે, સંતોષ વિનાનું સુખ અને વૈરાગ્ય વિનાની શાંતિ જગતમાં કોઈ દી કોઈને મળી નથી ને કોઈને મળશે. તારે સુખ જોતું હોય તો સંતોષને ધારણ કરજે, શાંતિ જોતી હોય તો વૈરાગ્યને ધારણ કરજે. તો આવો દ્વારિકાધીશ, આવો શ્યામ સુંદર ભગવાન સાંભળે. એ સાંભળે છે એનો પુરાવો હું તમારી સામે બેઠો છું. જેને અટાણી પ્રથમ ડેમો કહી ને, આ ડેમો, આ તમારો પુરાવો. બસ ભાવ જોઈએ. શક્તિ આપે છે ધર્માર્થ કામ મોક્ષાણામ, સ્વામિની સા નિરાકુલા, દદતિ વંચિતાન કામાન પૂજિતા વિધિપૂર્વકા. પૂજિતામ વિધિપૂર્વકમ, ભગવતીનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવે. ષોડોપચાર, 16 ઉપચારથી માં ભગવતીનું પૂજન થાય. પંચામૃતથી પૂજન થાય. 2 પ્રકારે ભગવતીનું પૂજન થાય, દ્રવ્યથી અને ભાવથી. એકમાં દ્રવ્ય પ્રધાન હોય, એકમાં ભાવ પ્રધાન હોય. અને હું માનું છું ત્યાં સુધી દ્રવ્ય પ્રધાન કરતાં ભાવ પ્રધાન ચડી જાય છે. દ્રવ્ય કદાચ ઓછું, મારી માથે દયા કરો, દયા કરો, વિષ્ણુના શરીરનો ત્યાગ કરો. એ નિંદ્રા દેવી, મારે સંકટ પડ્યું છે, ભગવતીએ વિષ્ણુના શરીરનો ત્યાગ કરી આકાશની અંદર સ્થિર થયા છે. ભગવાન નારાયણ આળસ મરડી અને બેઠા થયા છે. બ્રહ્માને જોયા, હે ચતુર્મુખ બ્રહ્મા, આપ કેમ ઊભા ઊભા ધ્રુજો છો? પ્રભુ, તમે જ્યારે નિંદ્રા દેવીને આધીન થયા ત્યારે તમારા કાનના મેલમાંથી 2 મહાભયંકર દૈત્ય ઉત્પન્ન થયા છે. મને મારવા માટે થઈ અને પાછળ દોડ્યા છે. નારાયણે કીધું જરા ચિંતા ન કરો, બધા હરાવાના થઈ ગયા. મધુને કેટે વાવા છે. નારાયણની પાસે યુદ્ધની માગણી કરી છે. ભગવાને મધુ અને કેટપની સાથે યુદ્ધ કર્યું છે. પણ હવે યુદ્ધ એવા પ્રકારનું થાય છે, એક ભાઈ લડે ને એક ભાઈ બેઠો રહે. એટલે આ લડતો લડતો થાકી જાય ને એટલે એ બેસી જાય ને ઓયલો આવે. આ કથા તમને મને બતાવે છે કે રાગ અને દ્વેષ વારા ફરતી આવે અને એની હારે લડવા દે ને તો થાકી જાય. એની હારે લડીએ ને થાકી જાય. કામ અને ક્રોધ વારા ફરતી આવે, એની હારે લડવા જાય ને તો થાકી જાય. બહુ યુદ્ધ કર્યું વિષ્ણુએ. પછી નારાયણે વિચાર કર્યો કે આ મળતા કેમ નથી? ભગવાન નારાયણે 2 ભાઈઓને કીધું, એ ભાઈ ઉભા રહ્યો, તમે 2 વારા ફરતી આવો, હું એકનો એક. તમારે યારે યુદ્ધ કરીને હું થાક્યો, મને ઘડીક વાર પોરો ખાવા દો, મને વિચારવા દો મારે કઈ વ્યૂહરચના કરવી. કે ખાઈ ગયો પોરો. આમ 2 ભાઈઓ બેઠા, આમ નારાયણ બેઠા અને આકાશમાં જોઈને નારાયણે કીધું, હે ભગવતી,
આટલા બધા બળવાન કોણ છે? શક્તિએ કીધું નારાયણ એમ બીજ મંત્ર જપી અને બળને પ્રાપ્ત કર્યું છે, વરદાનને પ્રાપ્ત કર્યું છે. આનો વધ કઈ રીતે થાય? કે એનો વધ તો એમ કે અમને મારી નાખો તો જ એનો વધ થાય, એ સિવાય થાય ને. માં કઈ રસ્તો, કોઈ ઉપાય? ભગવતીએ કીધું હે નારાયણ તમે એક કામ કરો, એ બે ભાઈઓના બળના ખૂબ વખાણ કરો, ખૂબ વખાણ કરો. તમારા જેવું કોઈ બળવાન નહીં, તમારા જેવું કોઈ તાકાતવાન નહીં. બહુ બળના વખાણ કરો. અને જ્યારે ખૂબ બળના વખાણ થઈ જાય ને પછી એ બે ભાઈઓને કહેજો કે હું તમારા બળથી બહુ પ્રસન્ન થયો છું, હવે તમારે જે જોઈએ માગો. હવે તમારે જે જોઈએ એ માગો. નારાયણ કે હે ભગવતી, હે જગદંબા, હે પરાઅંબા, એક તો તમારા આપેલા વરદાનથી આ અતિ બળવાન થયા છે, અને એમાં પાછું હું માગવાનું કહું અને મારી પાસેથી કે વધારાનું બળ માગી લે તો? હું માગવાનું કહું અને મારી પાસેથી કે વધારાનું બળ માગી લે તો? અને મરક મરક દાંત કાઢી અને આદ્ય શક્તિ એટલું બોલ્યા હતા કે માગવા દઉં તો ને. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. નારાયણ સમસ્ત બ્રહ્માંડની અંદર બુદ્ધિ સ્વરૂપે મારું સ્વરૂપ છે. સુરેશભાઈ શક્તિ કે છે માગવા દઉં તો ને. કુદરત ફરે પલવારમાં તો મસ્તાન માનવ શું કરે? ભાવિ ભૂલાવે ભાન ફસે બુદ્ધિ બિચારી શું કરે? નારાયણ ઉભા થયા છે, ગદા યુદ્ધ કરે છે. બે ભાઈ વારા ફરતી આવે છે. થોડી વાર લડી નારાયણે કીધું ઓહો હો 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 હો, તમારામાં તો કોઈ બળ, તમારામાં તો કોઈ બળ. આટલું બળ ક્યાંથી પ્રાપ્ત કર્યું? બહુ બળવાન. મેં તમારા જેવા બળવાન દૈત્યો જોયા નથી, તમારા જેવી તાકાત. અને આ જીવનો સ્વભાવ છે કે એના જેમ જે વખાણ કરો ને એમ બહુ ફૂલે, બહુ ફૂલે. અને અમુક અમુક તો ફાટી જાય ને ત્યાં સુધી ફૂલે. પછી ખબર પડે કે અન્ય જડામૂળ કાઢ્યું. વખાણથી બહુ ચેતવું, વખાણ કરનારાથી બહુ ચેતવું. દરબાર સાહેબ બેઠા હતા, 7-8 જણા બેઠા હતા. એમાં ભગવાન જાણે આ એક દ્રષ્ટાંત છે. કથા છે ને એક રીતે ના હાલે, કથા 7-8 પ્રકારે હાલતી હોય. કથા છે ને એ 7-8 પ્રકારે હાલે. પેલી તો ભગવાન વેદવ્યાસે લખ્યું છે એ શ્લોક અનુસાર હાલે. પછી એમાં ઉપકથાઓ પડે, બીજા પુરાણોની કથાઓ આવે, એમાં ઇતિહાસો પડે. રામાયણની કથા આવે, ભારતની કથા આવે, ઐતિહાસિક કથાઓ આવે, સાંપ્રતકાળની કથાઓ આવે. એમાં સંગીત અને ગાંધર્વ વિદ્યા પડે. એટલે એમાં દુઆ, છંદ, સંગીત આ બધું આવે. એમાં લૌકિક વાતો આવે જે કે શાસ્ત્રોમાં ન હોય, લોકો દ્વારા હોય, અને એને પ્રાધાન્ય આપવું પડે. આ બ્રાહ્મણોને ખબર હોય કે લગ્ન કરાવવા જાય ને તો ત્યાં ગોરબાપાને કહી રાખ્યું હોય કે માંડવામાં એક ડોહીમાં બેઠા છે, એ કે ને એમ કરજો ને કે લગ્ન બગાડશે. એટલે વિધિને એક બાજુ મૂકીને ડોહીનું કયું કરવું પડે. હા, એ લૌકિક રીતિ છે. એ એમ કે અહીંયા નાગ બાપા ખેતલીઓ રાખો એટલે ત્યાં જ રાખવો પડે એમ. અમારામાં આમ રિવાજ, આમ પાટલા રાખો એટલે એમ જ પાટલા રાખવા પડે. એ લૌકિક રિવાજ હોય. ત્યાં શાસ્ત્રોને એક બાજુ મૂકે. એટલે કથા આ રીતે 7-8 રીતે હાલતી હોય. એમાં આ લૌકિક વાત દરબાર સાહેબ બેઠા, 7-8 ખુશામતિયા બેઠા. અને કુદરતને થયું દરબાર સાહેબ ઊભા થયા. ભગવાન સૂર્યનારાયણને જોઈ થોડીક વાર નેજવો માંડીને કે હા હા હા, આ તો મને સૂર્યનારાયણની માલિકો રામા પીર દેખાણા.
બાર બીજના ધણી દેખાણા. જોની દાયરો કોઈને દેખાય? ત્યાં એક જણો જઈને ઊભો થયો, જઈ નેજવો માંડીને કે હા 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 બાપુ એ નીલવો ઘોડો એ રામાપીર ને. ત્યાં બીજો ગયો, હા 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 બાપુ એ કે એ ભમર ભાલો ને બાર બીજના ધણીની તો શું વાત થાય. ત્રીજો ગયો, ચોથો ગયો, એક ટોપી પટ્ટો પહેર્યાને જે બાપુનો જે પોલીસવાળો હતો જુવાન તપતું લોહી ગયો, બહુ નજર નાખી, બહુ આંખમાં પાણી વ્યા ગયા. પછી તો સૂર્યનારાયણ ધૂંધળા દેખાવા માંડ્યા. એટલું જોયું, ધારી ધારી ધારીને જોયું ને પછી આવીને કીધું માફ કરજો બાપુ, બધાને રામાપીર દેખાણા પણ મને નથી દેખાણા, મને રામાપીર દેખાણા નથી. તો પેલા બેઠા હતા ને ખુશામતિયા, એ કે બાપુ આનો બાપે આવો ખોઈસુરો હતો, કોઈની વાત ન હાલવા દેતો. આ એ જ છે, કોઈનું આખું ગામ કહેતું એની વિરુદ્ધમાં જાય, આનો બાપે વિરુદ્ધમાં જ હાલતો. બાપુ માફ કરજો, મારા બાપ સુધી વાત પહોંચી ગઈ, જે હોય તે, પણ આ તમારી ટોપી, આ તમારું બકલ, આ તમારો પટ્ટો, તમારી નોકરી મારે નથી કરવી, રામાપીર નથી દેખાતા, એ 100%ની વાત છે. દરબાર સાહેબે વાહો થાબડીને કીધું શાબાશ દોસ્ત શાબાશ, રામાપીર તો મને નહોતા દેખાતા પણ કેટલા હાજી હાજી કરવાવાળા છે ને એટલું જોવું, તો હવે આ બધાના પટા કાઢી લે. ખુશામતિયાથી બહુ ડરવું, બહુ બીવું. ખુલે બે ભાઈ ફુલાણા. નારાયણે કીધું હું તમારા બળથી એટલો રાજી છું કે તમારે જોઈ એ વરદાન માગી લ્યો. એ વરદાન માગી લ્યો એમ કીધું. એટલે બે ભાઈઓ ખડખડ 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 દાંત કાઢીને કે તું અમને માગવાનું કે અમને કે આ તમને કહું? અરે પણ અમને માગવાનું કે હા ભાઈ તમને કહું. બે ભાઈઓ કે જીતું કોણ? આપણી લડાઈમાં જીતું કોણ? નારાયણ કે તમે કે તો જીતવા વાળો માગવાનું કે હારવા વાળો કે? જીતતો હોય એમ કે માગ જીતની ખુશીમાં. આમ નારાયણે જોયું, મરક 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 દાંત કાઢતા હતા ભગવતી. નારાયણ કીધું એ શક્તિ તારી કૃપા પણ અનોખી છે, તારી લીલા પણ અદ્ભુત છે. હા દૈત્યો તમારી વાત બરોબર છે, જીત્યાવાળા માગવાનું કે તમે નથી કહેતા એટલે હું કહું કે માગો. કે તું હું કઈ માગવાનું અમે કઈ માગ, તારે જોઈ તે માગ. ભગવાન નારાયણે કીધું સત્ય કયો છો? સત્ય કહ્યું છે. જેને તમને વરદાન દીધું એની સાક્ષીએ કયો છો કે એની સાક્ષીએ કહી છે? બોલ્યા નહીં ફરીએ માગ. ને ભગવાને કીધું તમે જો મને વરદાન માગવાનું કહેતા હો તો હું એટલું માગું છું, તમારા બે ભાઈઓનું મોત. અને ગર્વ ઉતરી ગયો, બેયનું અભિમાન ઉતરી ગયું. પણ વતનના પાકા, હે વિષ્ણુ જે કંઈ તમે માગ્યું એ આપવા તૈયાર છીએ. અમે અમારા મોઢેથી કહીએ છીએ અમારા વરદાન પ્રમાણે કે અમને મારી નાખો, અમને મારી નાખો, અમને મારી નાખો. અને વિષ્ણુ નારાયણે સુદર્શન ચક્ર ધારણ કર્યું, ચકા 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 તરવા ચક્કર ફરવા માંડ્યું. એટલે બે ભાઈઓ બોલ્યા એમ મધુ મોટો છે, કેટપ નાનો છે. મધુએ કીધું એ નારાયણ ભગવતી પ્રેરિત અમે અમારું મોત માગ્યું, એ સિવાય અમારું મૃત્યુ નહોતું. તમારા ચક્રથી અમારું મૃત્યુ એ નિશ્ચિત છે. હવે એક કૃપા અમારી માથે કરો કે શું કે તમારે અમને મારવા હોય ને તો જ્યાં જમીન હોય ત્યાં મારો, જળમાં નહીં. નારાયણે જોયું તો 50 કરોડમાં પાણી, ક્યાંય પૃથ્વી નંબરે. અને નારાયણ મૂંઝાણા. ભાઈ ભગવાનને મૂંઝવા. કરણે કીધું તું ને એવી જગ્યાએ બાળો કે જ્યાં કુંવારી જગ્યા હોય, જ્યાં કોઈ જીવજંતુ ન મર્યું હોય. કૃષ્ણ એ જગ્યાએ મને બાળો. અને લોકકથા કહે છે સુરતની બાજુમાં વહેતી તાપી નદીના પટમાં એક ભાલાની અણી ખૂતે, એક કોઈનું મોઢું ખૂતે,
એટલી કુંવારી દેગા જડી અને ન્યા કેસ ખોડી પોતાની હથેળી વિશાળ કરી અને પોતાના હથેળી માલિક અગરચંદનની ચિતા ખડકી અને કરણને અખિલ બ્રહ્માંડના માલિકે તેથી અગ્નિદાહ દીધો. આજ નારાયણે વિચાર કર્યો 50 કરોડમાં પાણી છે અને માગ્યું છે ભૂમિ હોય ત્યાં મારો. વિચાર કરતા કરતા નારાયણને વિચાર આવ્યો છે પોતાના હાથડને વધાર્યો છે, વિશાળ હાથડ કર્યો છે અને પોતાના હાથડ ઉપર બે ભાઈઓને વારા ફરતી મસ્તક રાખી અને સુદર્શન ચક્ર હાંકા છે અને સુદર્શન ચક્રથી ભગવતીની પ્રાર્થના કરતા કરતા નારાયણે બે ભાઈઓનો વધ કર્યો છે. બોલીએ વિષ્ણુ નારાયણ ભગવાન. મધુ નામના દૈત્યને માર્યો હોયથી નારાયણ ભગવાનનું નામ એક પડ્યું છે મધુસૂદન. ભગવાનના 1000 નામમાં એક નામ મધુસૂદન. મૂર નામના રાક્ષસને માર્યા પછી એનું નામ મુરારી પડ્યું. એ તુલસીનો શ્યામ અથવા તો તુલ નામના દૈત્યને માર્યા પછી એનું નામ તુલસી શ્યામ પડ્યું. બે કથાઓ, એક તુલસીના શ્યામ. મધુ નામના દૈત્યને માર્યા પછી પ્રભુનું નામ મધુસૂદન પડ્યું છે. એ મધુસૂદન એ નારાયણ પૃથ્વીને ત્રાસમાંથી મુક્ત કરી છે. સોનક પૂછે છે, શેષુત પ્રાણી વ્યાસ તપ કરવા ગયા પછી શું થયું એ કથા અમને આગળ નહીં કયો. કાલે જ મારા મનીષોદા અમને કહેતા હતા, અમે તરતા કરતા હતા કથા ઉપર, ત્યારે કહેતા હતા કે દેવી ભાગવતની કથા છે ને અટપટી બહુ છે, પ્રતિલોમ અનુલોમ વિલોમ બહુ આવી રાખે. આમ કથા જાય નથી, કથા અહીંયા આવે, કથા આમ જાય. હા, રામકથા છે ને સરળ હાલી જાય બસ. 1-2 વખત રામકથામાં, એક વખત પંચવટીય કથા અટકી જાય ને પાછી અયોધ્યા આવે ને પછી ભરત ચરિત્ર શરૂ થાય પાછું. પણ આ અર્ધે ને અટપટી છે, આમથી આમ આમથી આમ આમથી આમ. મેં કીધું મનીષદા તમારી વાત સાચી, કથા જેટલી અટપટી છે ને દેવી ભાગવત જેટલું અટપટું છે ને એટલી શક્તિની ઉપાસના અટપટી છે, કઠિન છે. શક્તિની ઉપાસના કઠિન છે. એક તો શુદ્ધત્વનો આગ્રહ બહુ રાખે, કઠિન સાધના તો છે જ, પણ શક્તિ ઉપાસનામાં દ્રવ્ય શુદ્ધિનો આગ્રહ બહુ હોય. અને જેટલું સાધન શુદ્ધ હોય એટલું શુદ્ધ સાધ્ય પ્રાપ્ત થઈ શકે. શુદ્ધ સાધનથી શુદ્ધ સાધ્ય પ્રાપ્ત થાય. શક્તિની ઉપાસના કઠિન તો છે, પણ એના સામે એક આનંદની વાત કરું, જેટલી કઠિન છે ને એટલી જ શીઘ્ર ફળ આપનારી છે. શીઘ્ર ફળ આપનારી શક્તિ વાત નથી જોવરાવતી, શીઘ્ર ફળ આપે. કઠિન છે. અને બાપા હાવ હેલો રસ્તો હોય ને તો ક્યાંય જાતો જ ન હોય ને. હાવ હેલો રસ્તો હોય ને ક્યાંય જાતો ન હોય. રસ્તો હંમેશા કઠિન જ હોય ને. કઠિન રસ્તા હોય ને એ જ ક્યાંક પોગાડે.